દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા. અમૃત પુષ્પના સેવનથી ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે. ભાઈ આવ્યા છે, એમની સાથે વાતચીત કરીએ. ભાઈ કયું ગામ? પુંજાપાદર. તમારું આખું નામ જણાવો. જયસુખભાઈ રામજીભાઈ ભીમાણી. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા મોટા ભાઈ? મારા ઘરના ને આખા શરીરમાં ખાલી સડી જતી ને પરસીઓ બહુ રેપઝપ એટલે શું આમ કઈ રીતનું થતું? ગભરામણ જ બહુ થતું. ગભરામણ થાય ત્યારે એની પરિસ્થિતિ શું થાય? એ તો પડી જ જતી એમ. હેઠા પડી જાય. આવી પીડા કેટલા વર્ષથી? વર્ષ 1.5 વર્ષ હતા. એટલે કામકાજ કરવા હોય આ તે ત્યારે શું થાય એને? ન કરી શકતી, બેસી જતી અને હુઈ જાય. ચક્કર ચડી જાય હા, ને ચક્કર બેભાન જેવી અવસ્થા થઈ જાય. આ ટાઈપનું જ હતું ને. હા, હા. ત્યાર પછી આપણે એને અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું? એક કર્યું છે. એક બોટલનું સેવન કર્યા પછી એ બીમારીની અંદર એ દર્દીને કેટલો ફાયદો હોય? એને ઘણો ફાયદો. 1 મહિનો થયો પણ કોઈ દી કઈ કીધું આ બોટલ નથી. શરૂ કર્યા પછી આ પરિસ્થિતિ ક્યારે આવી છે? નહીં, નહીં, તો નહીં. તમારી દ્રષ્ટિએ રિઝલ્ટ કેટલું કહી શકાય ભગવાન? અટાણે તો 100% જ કહેવાય 100% જ કહેવાય. બરાબર. તો દ્વારકાધીશની કૃપા થઈ ગઈ. તો તમારો ફોન નંબર જણાવો પ્રભુ. 9242 73 003. હજી એકવાર ધીમેથી બોલો. 9242 73 003. આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પની જાણકારી માંગે તો પ્રેમથી અમૃત પુષ્પની માહિતી આપજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય ગુરુ. જય દાન મહારાજ. જય દાન. જય સિયારા. જય